આપણા નગરની અંદર કેવું ચાલી રહ્યું છે? કેવું ચાલે છે? કેવું ચાલી રહ્યું છે? પ્રજા સુખી છે કે દુખી છે? પેલા એ કહો મને. પ્રજા તો હવે અમે એની ગામની ચર્ચા કરવા જઈએ ત્યાં ખબર પડે. આમ તો સુખી લાગે. આપની ગૌશાળાની અંદર ગાયોને કેવા ઘાસ નખાઈ રહ્યા છે? ગૌશાળામાં ગાયોને ઘાસ સારા નખાય છે. તો પ્રધાનજી સાંભળો, આજે સવારમાં મારા ગઢની ઉપર તારી કોયલ ટવકા કરી રહી છે. નક્કી કોઈ દુશ્મન આપણી મેમનગતિ કરવા માંગે છે. માટે આ ગઢની અંદર એવો ચોકી ફેરો કરો કે અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. હવે મહારાજા મારા જેવો પ્રધાન હોય પછી તમારે ચિંતા કરવાની છે ને. અરે સમાજ પ્રધાન તો આવો જ હોવો જોઈએ. તમે શાંતિથી બેસી જાઓ. એક ઝઘડો પણ અંદર નહીં ફરવા થવા દો. શાબાશ. જી મહારાજા. સામુ દેખાય સોન નગરી લાગે છે. પ્રધાન ને પૂછો કઈ નગરી છે? પ્રધાનજી આ કઈ નગરી છે? હું જ નવો મુકાણો, મને ખબર જ નહીં. અને તમે શું કામ હતું નગરીનું? પાટણ નગરના શીઘ્ર મહારાજા અમારા મહારાજાને મળવા માંગે છે. મળીને શું કરશે? અલ્યા કોણ છો તમે? કોણ છો તમે? અમે મહારાજા છીએ. ક્યાં ના? પાટણ નગરીના. પાટણ નગરીના? હા, પાટણ નગરી. ભૈરવસિંહ. ભૈરવસિંહ. તો તમારે શું કામ હતું? અમારે મહારાજાને મળવું છે. અમારા મહારાજે ચોખી જ ના ફાડી કે ચકલું આવે તો આવા નહીં જવાનું. તમે હું શું કરો તમને અંદર જવા દો? અરે તાણે આવી બધી પંચાયત. આ તો હું અમારા મહારાજાને પૂછતો રહો. મહારાજા પાતાળ નગરની કોઈ ભેરવો આવ્યો કો? કોણ આવ્યું છે પાટણથી? પાતાળ થી ભેરવો કો કે ભેરવો? અરે પ્રધાનજી, પાતાળમાં તો મારું કોઈ સગા સંબંધી નથી. જો કોઈ કદાચ મારા સગા હોય તો એમને તપાસ કરી અને માનભેર અંદર લાવો. તો મારી જે ભૂલ થતી છે હું બીજી ને પૂછતો. બીજી વાર પૂછી આવો. પૂછતો. અમારા મહારાજા ના પાડે છે કે કોઈ પાતાળમાં કોઈ મારું હગું જ નહીં ને. તો હરખી રીતે પૂછી નાય. તો શું તમારું નામ? હું ભૂલી ગયો. મારું નામ ભૈરવસિંહ છે. ભૈરવસિંહ. ભૈરવસિંહ. મહારાજા એમ કે છે કે હું પાટણ નગરીનો ભૈરવસિંહ છું. એમાં તમારો કોઈ સગા હે? ઓહો, તો સગા હોય તો પહેલા કીધું હોય તો. હા, એ ભૂલી ગયો તો. ઓહો, તમે અમારા મહારાજાના હગા તો લાગો. એટલે અમારા મહારાજાએ કીધું કે એમના માન ફેર અંદર લઈ આવો. ચાલો. હા ચાલો. અરે પાટણ નબી. અરે સોલ નગરીના યુવરાજ, આ ત્યારે મારા જય માતાજી. અરે આવો વધારો મારે. આવો ભાઈ, આવો. અરે ઘણા ટાઈમ થી આપણે બંને ભાઈ મળ્યા નથી. સારું થયું આ સારા અવસરમાં તમે આવ્યા છો. અરે સબાલા, આ તાર કાલ કરતે તારું રાત દિવસ થયું તોય તે મને સમાચાર ના કર્યા. અને આજ તો તારી જન્મ તારીખ છે. અરે સાચી વાત છે ભૈરવસિંહ ભાઈ મારા. આજે તો મારી જન્મ તારીખ છે. એટલે તમે સાચા અને સમય બધાયા છો. માટે આજે તમને મહેમાનગતિ એવી કરાઈશ કે આટલા કોઈ રજવાડાની અંદર તમને કોઈની મહેમાનગતિ નહીં કરાઈ હોય એવી આ સભાના તમને મહેમાનગતિ કરાવશે ભાઈ. અરે ભાઈ, આસન ગ્રહણ કરો. અરે પ્રધાનજી, સભાના ભૈરવસિંહ માટે ખુરશીઓની તૈયારી કરો.
કરવી પડશે તમારે સારામાં સારી. અરે પ્રધાનજી, આજે મારો ભાઈ ભૈરવસિંહ અહીંયા મારા રાજની અંદર વધાર્યા છે, તો માટે એવા મધુપાનની તૈયારી કરો કે એ ખુશ થઈ જાય. અરે યુવરાજ સવાલા, પહેલા તો આપણા રાજપૂતની શાન છે કસુંબા જોઈએ, કેસર કસુંબા જોઈએ. અરે પ્રધાનજી, તો કસુંબા પહેલા આપો એમના. અને સાથે સાથે મુદ્રા પણ હોવા જોઈએ. અરે મુદ્રા પણ આવી જશે. અરે મારા વીરા, તું ઘણા ટાઈમથી આવ્યો છો, માટે તું કહીશ એવી તારું સ્વાગત થશે આજે તો. પ્રધાનજી, મુદ્રા આજે આપે છે, તો મારા વીરા ભૈરવસિંહ માટે કોઈ એવી નાચવાની બોલાવો કે મારો ભાઈ ભૈરવસિંહ ખુશ થઈ જાય. અરે વાહ સવાલા વાહ, અરે ગાને વાળી સારી હોવી જોઈએ. અરે તમે ખુશ કરી દેશો ભાઈ વીરા મારા. મહારાજા, મુજરો આપણે કરવાનો છે તો હારી નાચવા વાળી પણ આવી ગઈ છે. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને સારા ખુશ કરી નાખશે. એના માટે તમારે કોઈ જરૂર નથી. અરે હા પ્રધાન, આજે મારો ભાઈ ભૈરવસિંહ ઘણા ટાઈમથી મહેમાનગતિ કરવા આજે બતાવ્યા છે, માટે ગાવાવાળીને કહો કે જે જોઈએ તે તેને રાત તરફથી મળી રહેશે, પણ મારા ભાઈ ભૈરવસિંહને ખુશ કરી નાખો. અને ખુશ કરી નાખે એવા કલાકારો અને જાણીતા તમને હવે ખુશ કરી નાખે. તમારે એના માટે કોઈ ચિંતા નહીં. મહારાજાને હવે એકદમ ખુશ કરી નાખે. લો, તમે પણ લગાવો દેશીનો, પછી વાળો ને પહેલા ઇંગ્લિશ લગાવો. હા, ઇંગ્લિશ લગાવો પછી દેશી. અમે મહારાજાના રજવાડામાં ખૂટે નહીં, તો બીજી પણ લાવીએ, પણ આજ ફૂલ પીવો. પીધા પહેલા Ay, lo કરે એલો અમે એક જ હોટેલ આખો બધું તેલ. અરે પ્રધાનજી, પારકું છે પણ પેટ પારકું નથી, જોજો સંભાળીને બીજો હો. અરે આ બહુ ચાલે હાથ જબરો. ક્યાંથી લાયા પ્રધાનજી તમે આ માલ? આ માલ અહીંનો નથી, ક્યાંનો છે? આ બહુ તેજ છે. મારા પ્રધાનજી તો આજ રેડી થઈ પીવો પીવો, તમે પણ પીવો. આવા પ્રધાન નાખો છો તમે. પ્રધાન ને આવા આવા રાખવાના. પ્રધાન ફૂલ થઈ ગયા. હમણાં માતાજી છે બધું ફૂલ. નાચવા વાળા તું પણ લે. નાચો, ભાન રાખજે થોડું. આ કોણ છે? હે?
એ ડાન્સ તો હારો કર્યો હો. અમારા મહારાજાને ખુશ કરી નાખ્યા. એ મુજરાવાળી તમારી બક્ષિસ લેતા હતા. તમારું નામ શું? તારાબા છે. મારા બા થોડો હોય. મારે બહુ નદી છે નદી હા એ મારી ભીની પત્ની એનું નામ તારાબા હોય. મારા હે મારા બા થોડો હોય, તારાબા હોય. ના હોય હા મારા નામ મેડમ હે મારું નામ હે મિથુન. અરે હમારે મિત્ર નહીં વિક્રમ ઠાકર મિથુન ચક્રવર્તી. હા વિક્રમ ઠાકર ડાન્સ તો તમે હારો કર. ચલો પી ગયા. હો પી જાઓ લાવો થોડું દેશી હોય. દેશી હોય પડ્યું હોય. એટલે દેશી નહીં પડ્યું હા કોતરી હતી. ના તમે નથી આવી. દેશી નહીં પડ્યું દેશી નહીં પડ્યા ના હા હવે તમારે શું ઇનામ તો આવવું પડશે ને. હા હા એટલે આવું પછી શું લેશો ઇનામ? એટલે 500 ની કમી કરશે તો આપી દેવું. જો રાજ તરફથી મળી જશે. હા જો તમને ખમાજ, તમારી માને ખમાજ. બરાબર અરે વીરા ભેરવસિંહ, આજે આ સબાલાના ગઢની અંદર મહેમાનગતિ મારી તને કેવી લાગી મારા વીરા? ત્યાં મહેમાન ગતિમાં તો કોઈ ખામી નથી. ખામી તો નહીં રહી ને? હજુ તો ના વીરા ના. હજુ કોઈ ખામી નહીં હોય તો કહેજે. હજુ બીજા વિદેશથી પણ વધુ પાન મંગાવો. આ વીરાના હા, અમારા પ્રધાનજી હાલત તૈયાર જ છે. માટે કોઈ મહેમાનગતિમાં ખામી નહીં રહી ને? અરે ના વીરાના. તો આજે તો તું ઘણા ટાઈમ થી આજે સબાલાના ગઢની અંદર આવ્યો છે વીરા. તો કઈ તારે માંગવું હોય તો માંગી લેજે વીરા. આજે આ તારો ભાઈ સબાલો દેવા માટે તૈયાર બેઠો છે. અરે વીરા સબાલા, હું તને કહું છું કોઈ તો વચન આપ. અરે વીરા, ભાઈ ભાઈમાં થોડા કઈ વચન હોતા છે વીરા. અરે વીરા, વાત કરવાની હોય ત્યારે વાત કર હોય, જ્યારે વચનની જરૂર હોય તો વચન માંગવાના હોય. અરે વીરા, ક્ષત્રિયોને કોઈ વચનની જરૂર હોતી નથી વીરા. પ્રાણ જાય પણ વચન ના જાય વીરા. અરે સબાલા, હું તને વચન આપું છું. બોલ મારા વીરા. વીરા, મારી દીકરી સોમ જુવાન થઈ ગઈ છે, તો કોઈ સારું રજવાડું હોય તો ધ્યાનમાં લેજે. અરે વીરા, તારી સોળ ઉંમર લાયક થઈ ગઈ હોય તો એના માટે રજવાડું અને મુહૂર્ત્યો પણ સારું છે મારા ધ્યાનની અંદર. જો તારી મંજૂરી હોય તો હું હાલત બહાર પાડી દઉં વીરા.
અરે નાના ભાઈ રજવાડું પણ સારું હોવું જોઈએ. અરે સારું, બેહદ સારું, તારાથી પણ સારું રજવાડું તને મળી રહેશે વીરા. અરે વીરા કુંવર પણ સારો હોવો જોઈએ. અરે કુંવર પણ સારો છે, એ પણ મારા ધ્યાનમાં છે. તું ખાલી મને જવાબ આપ. બોલ વીરા. દોસ્ત ભેરવસિંહ, સાંભળ વીરા, તારી દીકરી સોડ માટે મારા ભાઈનો ભત્રીજો તારી સોડ માટે બરાબર થશે, તો માટે તૈયાર રહે. યુવરાજ થાળાએ તું શું બોલે છે? તને ભાન છે? અરે ભેરવસિંહ, હું જે બોલું તે ભાનમાં જ છું, એવું કઈ નશામાં નથી અરે ભેરવસિંહ. નમાલા જરા ભાનમાં આવ. અરે ભાઈ ભાઈ આવ તેવું સારું ના કહેવાય. અરે ભેરવસિંહ, એમાં શું વાત છે? તે પણ વચન આપે છે, તું પણ ક્ષત્રિય છે તો હું પણ ક્ષત્રિય છું. ક્ષત્રિયોનો વચન કોઈ દિવસ જતા નથી. મારા ક્ષત્રિયનો પુત્ર આવી છેતરપિંડી કરે એ ક્ષત્રિય ના કહેવાય. અરે મને નમાલો કહેવાય. મને ખબર આવી હોત તો હું તારી પાસેથી વચન પણ ના માંગુ. હવે સંઘાર કેરી દીક્ષી ને સંઘાર કેરી દીક્ષી સી કદી બીતો નથી. હવે અમૃત હશે તે પણ સૂર્ય દાખો પડતો નથી. અરે આકાશમાં જોઉં, તો આકાશના તારા ગણગણે છે. અરે ભેરવસિંહ, તારા જેવા નમાલા તો મારા પગમાં પીટાતા જાય છે. હવે લોખંડ કેરી કરી છે, લોખંડ કેરી કરી છે, ફૂલ કેરો હાર છે. અરે સવાલા ત્યાં વિચારીને બોલ, આ તારી સામે ભેરવસિંહ છે. અરે પથ્થર ન પાટું મારું, પથ્થર તૂટી જાય છે. અરે ભેરવસિંહ, વિચારીને બોલ જાય, આ તો સવાલાની સભા છે. હવે તલવાર મારી જગજગે રૂધી તારું તાકવા. તલવાર મારી જગજગે રૂધી તારું તાકવા. અરે નાસીદા સવાલા નાસીદા, બાવલા તારા બાપનું નામ રાખવા. અરે શાબાશ ભેરવસિંહ, ખામોશ થઈ જા. તો થઈ જા હોશિયાર. શાબાશ થઈ જા. ના જાય. હું તો તમારી જોડે જ હતો, પણ તમે એકલા જ કાફી હતા, પછી મારે ક્યાં જરૂર હતી? બોલો મહારાજા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. અરે ભેરવસિંહ સામે મારી લડાઈ તમે ક્યાં હતા ત્યારે? હું તમારી જોડે જ હતો. ક્યાં ક્યાં ભારત ની અંદર હા અમે જતો, પણ તમે હેતર લડવામાં પડ્યા હતા ને. ના તમે ક્યાં છુપાઈ ગયેલા છો? ના. અરે પ્રધાનજી, હા બોલો મહારાજા. ભેરવસિંહ હા મારા માસીમાનો દીકરો છે. હા. એને મને વચન આપ્યું હતું, હા એની દીકરી સોન હા તો મારો ભત્રીજો હતો, બરાબર, એના માટે. હા. પણ એને વચન આપી અને મારા સામે યુદ્ધ કરી અને વિશ્વાસઘાત કર્યો. હારીને ભાગી ગયો છે. પણ એ આગો નહીં જાય, શિવ ભક્ત હે. સાચી તો વાત આગળ છે. મંદિરમાં ક્યાંક હશે, ચલો જઈએ. એ શિવના મંદિરમાં જ હોવો જોઈએ. હા. માટે એને જીવતો જવા નહીં જવા દેવો. દો, નહીં જવા દો મહારાજ. હાલો. હા ચાલો.